મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું। સાંસદ મનસુખભાઈએ જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ઘટના છે। નરેન્દ્રભાઈ મોદીની વર્ષોની તપસ્યા આજે ફળી છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું। વડાપ્રધાન મોદીએ કરેલા કાર્યો અને રામલીલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય એના માટે વર્ષોના આંદોલનમાં તેઓ ભાગીદાર થયા હતા। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય કાર્યક્રમમાં દેશ અને દુનિયાની નજર છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એનાથી ખુશીનો માહોલ છે અને આ કાર્યક્રમ જોવા સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બન્યું છે। રામ મંદિર તો બની ગયું છે, પણ આવતીકાલે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। એનાથી સમગ્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિમાં આસ્થા ધરાવતા લોકોમાં ખૂબ જ ભારે ઉત્સાહ છે। પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન રામલલ્લા આ મંદિરમાં બિરાજમાન થાય અને આ ભારત વર્ષને તો સમાજને અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરજો અને સમગ્ર જગતની અંદર રામ રાજ્યની સ્થાપના થાય અને રામ રાજ્યની કલ્પના સાથેમાં આ દેશમાં રામ રાજ્ય સ્થપાય એવી ભગવાન અમારા પર કૃપા કરે, એમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું। હિન્દુ સમાજની આશા હતી કે રામ મંદિર એક ને એક દિવસ બનશે, તો તે ખરેખર આવતીકાલે રામ મંદિર નિર્માણ તો થઈ ગયું છે, પણ એમાં પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવાની છે રામલલ્લાની। તો સમગ્ર ભારત વર્ષ જ નહીં, સમગ્ર વિશ્વમાં પ્રભુ રામ સાથે જોડાયેલા જે હિન્દુ સંસ્કૃતિમાં આસ્થા ધરાવનારા લોકો ખૂબ ઉત્સાહ ઉમંગ હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમને નિહાળવાના છે। આ કાર્યક્રમમાં પોતપોતાના જ્યાં હશે ત્યાં બધા ભગવાનને પ્રાર્થના કરશે। હું પણ ભગવાનને રામલલ્લાને પ્રાર્થના કરું કે આપ મંદિરમાં બિરાજમાન થાવ અને આ ભારત વર્ષને અને હિન્દુ સમાજને ભારતીય સંસ્કૃતિને ફરી ઉજાગર કરો અને સમગ્ર જગતની અંદર રામ રાજ્યની સ્થાપના થાય અને રામ રાજ્યની કલ્પના સાથેનું આ આવનારા દિવસોમાં આ દેશમાં પણ રામ રાજ્ય સ્થપાય એવી ભગવાન અમારા પર કૃપા કરે।